હેલો મિત્રો, આજે આપણે જોઈશું કારેલા વિશે માહિતી. જે કે કારેલા છે તેના ફાયદા તો ઘણા બધા છે અને ઘણા લોકો એનું સેવન પણ કરે છે, પણ સેવન કરવાવાળા અને ન કરવાવાળા એટલે કે કયા લોકોએ તેનું સેવન કરવું જોઈએ નહીં, તો તેના વિશે આપણે આ વિડીયોમાં આગળ જોશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને ચેનલ પર જે કંઈ નવા વિડીયો આવે એ સરળતાથી પહેલાં મળી રહે. કારેલા પોતાના કડવા સ્વાદ માટે જાણીતા છે. આપણે સૌ જાણીએ જ છીએ કે તેનામાં ઔષધીય ગુણોનો ખજાનો છે. ડાયાબિટીસ, લીવરની સમસ્યા, પાચન સંબંધિત સમસ્યા દૂર કરવામાં તે ઘણું મદદ થાય છે. આ સિવાય તેના ફાયદા સાથે અમુક નુકસાન છે. લોકો માટે કારેલા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જે કંઈ અમુક લોકોની વાત કરું તો કયા જે કંઈ લોકો છે તો આપણે એ જોઈએ. ગર્ભવતી મહિલાઓ. કારેલામાં અમુક એવા તત્વો હોય છે જે ગર્ભાશયના સંકુચનને વધારી શકે છે. તેનાથી પ્રીમેચ્યોર ડિલિવરી કે ગર્ભપાતનું જોખમ થઈ શકે છે. જેથી ગર્ભવતી મહિલાઓએ કારેલાનું સેવન કરવું જોઈએ નહીં. સ્તનપાન કરાવનાર મહિલા. કારેલામાં હાજર અમુક તત્વ જે કંઈ છે સ્તનના દૂધમાં પણ પહોંચી શકે છે. આ તત્વ શિશુ માટે હાનિકારક હોઈ શકે છે. તેથી સ્તનપાન કરાવનાર મહિલાએ તેનાથી બચવું જોઈએ. જેમનું બ્લડ શુગર લેવલ લો હોય, ઓછું હોય. કારેલામાં એક ખાસ ગુણ હોય કે તે લોહીના શુગરના પ્રમાણને ઘટાડે છે. પરંતુ જો તમે પહેલેથી જ ડાયાબિટીસની દવાઓ ખાઈ રહ્યા છો કે તમારું બ્લડ શુગર લેવલ ઘણી વખત ઓછું રહે છે, તો કારેલાનું સેવન તમારા માટે નુકસાનદાયક હોઈ શકે છે. તેનાથી બ્લડ શુગરનું લેવલ ખૂબ જ ઘટી જાય છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજનેઝ ઉણપ, એને ટૂંકમાં કહીએ તો G6PD. આ એક આનુવંશિક બીમારી છે. તેના શરીરમાં રેડ બ્લડ સેલ્સ કમજોર પડી જાય છે. કારેલાના બીજમાં અમુક તત્વો એવા હોય છે જે G6PDની ઉણપની ગ્રસ્ત લોકોમાં લોહીનું ઉણપનું કારણ બની શકે છે. સર્જરી કરાવનાર દર્દી. કારેલામાં લોહીની જામવાની પ્રક્રિયા ધીમી કરનાર તત્વો હોય છે. જો તમે કોઈ સર્જરીની તૈયારી કરી રહ્યા છો કે તાજેતરમાં સર્જરી કરાવવાના છો એટલે કે કરાવી ચૂક્યા છો, તો કારેલાનું સેવન તમારા માટે નુકસાનદાયક હોઈ શકે છે. તેનાથી લોહીનું વહેવું વધુ થઈ શકે છે. તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો દિલથી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને કોમેન્ટમાં જય હિન્દ લખજો અને મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.